વડોદરા જિલ્લા પંચાયતની બજેટ અંગેની સામાન્ય સભામાં વિપક્ષે અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા। વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી નવી કલેક્ટર કચેરી ખાતેના કોન્ફરન્સ હોલમાં આજે વડોદરા જિલ્લા પંચાયતની બજેટ અંગેની સામાન્ય સભા મળી હતી। આ સામાન્ય સભા વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહિડાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી, શાસક વિપક્ષના ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો અને વિભાગના વડાઓ હાજર રહ્યા હતા। જિલ્લા પંચાયતની બજેટ અંગેની સામાન્ય સભાની શરૂઆતમાં 2 મિનિટનું મૌન પાડી ઓન ડ્યુટી મૃત્યુ પામેલા કર્મચારીને અંજલિ અર્પણ કરવામાં આવી હતી। સભામાં એજન્ડા પરના એક પછી એક કામ ઉપર મંજૂરીની મહોર મારવામાં આવી હતી। ચર્ચા સત્રમાં વડોદરા જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભાસદ અર્જુનસિંહ પઢિયારે વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ હસ્તક આવતી શાળાઓમાં સવારની અને બપોરની પાળીની વિસંગતતાઓ મુદ્દો ઉઠાવ્યો હતો। આ સાથે જ અગાઉ તેમણે ઉપાડેલા નકશા પેપર પુરવણીના મુદ્દાની તપાસનો અહેવાલ સામાન્ય સભા સમક્ષ રજૂ કરવા જણાવ્યું હતું। નકશા પેપર પુરવણીના નાણાં ચૂકવણીમાં ગેરરીતિ થવા અંગેની રજૂઆત બાદ થયેલી તપાસમાં કોઈ ભ્રષ્ટાચાર નાણાકીય રીતે ન થયો હોવાનું સભાના ફ્લોર પર જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું, જ્યારે વહીવટી ક્ષતિઓ તપાસમાં બહાર આવી હોવાનું જિલ્લા વિકાસ અધિકારીઓએ ઉમેર્યું હતું। આજની સામાન્ય સભામાં પ્રશ્નોત્તરીમાં મારા પ્રશ્નો હતા અને સમગ્ર જિલ્લામાં વાત આ હતી કે શાળાઓમાં નકશા પેપર પુરવણીનો જે મારો પ્રશ્ન હતો એ મેં 30/7/2024ની સામાન્ય સભામાં પ્રશ્નો કર્યો હતો। ત્યાર પછી જિલ્લા વિકાસ અધિકારી અને પ્રમુખશ્રી તરફથી કહેવામાં આવ્યું હતું કે તપાસના અહેવાલ તમને આપવામાં આવશે, પરંતુ આજની સભામાં પણ એ તપાસના અહેવાલ અપાયા નથી અને એમાં જે કંઈ ઘટિત થયું હશે, જે કોઈ દોષિતો હશે એમની સામે ચોક્કસ શિક્ષાત્મક કાર્યવાહી થાય એની આજે માંગણી અમારી છે જ। અને શાળાઓમાં પાળી પદ્ધતિ હોય છે, એટલે ઘણી શાળાઓમાં 1 થી 6, 1 થી 5 અને 6 થી 8 એમ અલગ અલગ પાળી પદ્ધતિ હોય છે। એટલે પાળી પદ્ધતિ સમગ્ર જિલ્લામાં એક જ ધારા નિયમને અંતર્ગત હોવી જોઈએ એવી પણ અમે આજે માંગણી કરી હતી અને વાત મૂકી હતી। અને બજેટમાં ઘણી બધી ત્રુટીઓ રહી ગઈ છે, એટલે વિરોધ પક્ષ તરફથી અમે એ ત્રુટીઓને લેખિતમાં પણ આપેલી છે અમારા વિરોધ પક્ષના નેતાએ, અને એ ત્રુટીઓને સત્વરે પૂર્ણ કરી અને સાચું બજેટ છેવાડાના માનવી સુધી સાચો વિકાસ થાય એ જ સાચું બજેટ કહી શકાય। ખાલી કાગળ ઉપર બજેટ કરી અને તમે ક્યાંય વિકાસ ના કરી શકો। અર્જુનસિંહ, જે પ્રકારે જિલ્લા વિકાસ અધિકારી કહી રહ્યા છે કે એનામાં કોઈ નાણાકીય ભ્રષ્ટાચાર નથી દેખાઈ રહ્યો, આ એક વહીવટી ભૂલ હતી, તો આપ કઈ રીતથી જુઓ છો આ પ્રકારનું તારણ એ બહાર કાઢી રહ્યા છે? એક જ વાત છે કે છેલ્લા 5 વર્ષની અંદર નકશા પેપર પુરવણીના કામનો ખર્ચ અને સામે કેટલા બાળકોએ એક્ઝામ આપી, આખો અહેવાલ આપણે અગાઉ મૂક્યો જ છે કે 19માં શું ખર્ચ આવે, 20માં, એમ 22-23ના વર્ષે 68 લાખ રૂપિયા સામે 93,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, 23-24ના વર્ષમાં 69 લાખ રૂપિયા સામે એટલા જ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, અને ચાલુ વર્ષે આ વર્ષે 29 લાખ રૂપિયા ખર્ચ અને એટલા જ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। તો તમે નરી આંખોએ જોઈ શકો છો કે આટલો બધો ડિફરન્સ આવે છે, જે 80-85 લાખ રૂપિયાનો 2 વર્ષમાં ખર્ચનો જે ડિફરન્સ આવ્યો છે એ ચોક્કસ નાના ભૂલકાને પૂછો તો પણ ખબર પડે કે આમાં કંઈક ને કંઈક કૌભાંડ થયેલું છે। તમે કૌભાંડની વાત કરો છો, એવું કહે છે કે વહીવટી ભૂલ છે, કોઈ નાણાકીય કૌભાંડ નથી થયું। વહીવટી ભૂલ છે કે નાણાકીય ભૂલ છે એની પરિભાષા, એના માપદંડ તમે કરેલો ખર્ચ અને આપેલા વિદ્યાર્થીઓએ પરીક્ષાની સંખ્યા આ તમે મેળવો છેલ્લા 5 વર્ષમાં તો ઓટોમેટિક તમને 22-23 ને 23-24ના વર્ષમાં એ ડિફરન્સ દેખાઈ આવે છે। એટલે કરશો કેમ કે આજે તો તમને જિલ્લા વિકાસ અધિકારી આ કહી દીધું કે આ રીતની છે। હા, એટલે અમે પણ આગળ રજૂઆત કરીશું અને દોષિતોને યોગ્ય સજા થાય અને આ પ્રજાના ટેક્સના પૈસાનો જે ભ્રષ્ટાચાર થયો છે એનો ચોક્કસ અમે પણ આગળ તપાસ માંગી અને સ્પષ્ટ કાર્યવાહીની માંગણી કરીશું।
તો જિલ્લા પંચાયતની બજેટ અંગેની સામાન્ય સભાના ચર્ચા સત્રમાં વિપક્ષના સભાસદ ડોક્ટર પ્યારી સાહેબ રાઠોડે સિંચાઈ વિભાગ દ્વારા તળાવને ડિસલિટિંગ કર્યા બાદ માટી મફત આપવાના બાબત અંગે વિરોધ દર્શાવતા અનેક સવાલો અને આક્ષેપો કર્યા હતા. આ સાથે જ તેમણે અનેક ગ્રામ પંચાયતોમાં વહીવટીદારો અને તલાટીઓ દ્વારા જેમ ફાવે તેમ ગ્રાન્ટ લખવામાં આવતી હોવાની વાત મૂકી આ ગ્રાન્ટો લખતી વેળાએ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભાસદોનું સૂચન મેળવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. ખરેખર તો એક્સપ્રેસ હાઈવે જે બની રહ્યો છે તે એક્સપ્રેસ હાઈવે સરકાર ટેન્ડરિંગ કરીને કરતી હોય છે, એટલે એ રોડ ઉપર જે પણ કામ હોય એ કોન્ટ્રાક્ટરનું કામ હોય છે, એટલે આપણે એને માટી મફત આલવાનો કોઈ સવાલ ઊભો થતો નથી હોતો. અને આટલા સિંચાઈ તળાવો ક્લીન કરીને ઊંડા કરીને એ માટી કોઈ ફેક્ટરીના અંડર આપવામાં આવતી હોય કે એક્સપ્રેસના રોડને આલતું હોય ને એના પૈસાની આવક જિલ્લા પંચાયતને ના થતી હોય તો એમાં 100% ભ્રષ્ટાચાર થયો છે. ભ્રષ્ટાચારની પેધી ગયેલી એટલે કે ટેવ પડી ગયેલી આ અધિકારીઓ, અત્યારે આ સરકારમાં અધિકારી રાજ ચાલે છે. અધિકારીઓ જેમ મન ફાવે એમ સરકારને અને પ્રજાને લૂંટી રહી છે. અને આ સામે મેં જે સિંચાઈ ખાતાનો પ્રશ્ન પૂછ્યો, સિંચાઈમાં રોડ પણ ચાલી રહ્યા છે, રોડમાં પણ એવી ગેરરીતિ ચાલી રહી છે. સાથે સાથે સિંચાઈ તળાવોના કાંસો સાફ કરવાના મેં એની કિંમત પૂછેલી કે કેટલા કાંસો સાફ કર્યા અને કેટલા રૂપિયા ખર્ચો થયો, એ પણ મને આપ્યો નહોતો. એટલે આજની સભામાં મારો પ્રશ્ન એ હતો કે તમે સિંચાઈ ખાતામાં કેટલો ખર્ચો કર્યો, કેટલા કાંસો સાફ કર્યા. જ્યારે ખરેખર ખેતીનો સમય આવે છે ત્યારે ખેડૂતોને પાણી મળતું નથી. ક્યાંક ને ક્યાંક કેનાલો તૂટી જાય છે, ક્યાંક ને ક્યાંક કેનાલો પાણી આગળ જતું અટકાવી દેશે. આવી પરિસ્થિતિમાં જો સિંચાઈ ખાતું માટી વેચવામાં રસ ધરાવતી હોય તો એ પ્રજાહિતનું કામ નથી, પ્રજાને નુકસાન કરનારું કામ છે, ખેડૂતોને નુકસાન કરનારું કામ છે. અને હું તો એવું કહીશ કે આ જિલ્લા પંચાયત ખેડૂત વિરોધી કાર્ય કરી રહી છે એવું મને ચોક્કસ લાગે છે. આજે વહીવટદારો તલાટીઓ છે જેમ ભાવે તેમ ગ્રાન્ટ વાપરી રહ્યા છે. હા, કઈ રીતે જુઓ? હું એટલામાં કહું છું કે જિલ્લા પંચાયત, જિલ્લા વિકાસ અધિકારી કે તાલુકા વિકાસ અધિકારી, તલાટીઓ અને વહીવટદારો એ લોકોને સૂચના આપે કે તમે નાના પદનું તાત્કાલિક આયોજન કરીને મોકલી આપો. તલાટીઓ અને વહીવટદારો એમની જાતે આયોજન કરીને મોકલી આપે અને ચૂંટાયેલા પ્રતિનિધિ જે જિલ્લા પંચાયતના સભ્ય હોય, તાલુકા, એમનું સન્માન ના જળવાય અને એમને પૂછ્યા વગર ડાયરેક્ટ આયોજન કરી દે તો ખરેખર જિલ્લા પંચાયતના સભ્ય કે તાલુકા પંચાયતના સભ્યના એના વિસ્તારમાં કયું કામ વિકાસનું જરૂરી છે, પ્રાથમિકતા કયા કામની છે એને ખબર હોય. ટીડીઓ તલાટી કે વહીવટદાર એ લોકો ઓફિસમાં બેસીને કામો લખી નાખે અને ખાલી એક ફોર્માલિટી પૂરી કરતા હોય તે યોગ્ય નથી. એટલે હું આજે એ સૂચન પણ મેં જિલ્લા વિકાસ અધિકારીને કર્યું છે કે તલાટી અને વહીવટદારોને સૂચના આપવામાં આવે કે જે તે વિસ્તારના જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના સભ્યોને પૂછવામાં આવે કે ભાઈ કયા વિકાસના કામો કરવાના છે અને અમે લઈએ. અને આ બાબતમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જિલ્લા પંચાયતના બધા જ સભ્યો આ બાબતમાં સહમત હતા. તો બજેટની સભામાં વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા મુબારક પટેલે તંત્ર પર આકરા પ્રહારો કરી બજેટમાં અનેક બાબતોને લઈ સવાલો ઊભા કર્યા હતા. મુખ્યત્વે તેમણે આ વખતે અંદાજપત્રમાં બેટી બચાવ, નિરોગી ભારત તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી માટે નાણાંની જોગવાઈ ન કરવામાં આવી હોવાના વાતનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ મુદ્દે પોલ એન્ડ વોટ પણ કરાવ્યો હતો. મુબારક પટેલે સભામાં જિલ્લા પંચાયત વડોદરાના પ્રમુખને ગત વર્ષે આપવામાં આવેલી 1.5 કરોડની ગ્રાન્ટના બદલે આ વર્ષની જોગવાઈ મુજબ 4,50 લાખની ગ્રાન્ટ ફાળવવાના મુદ્દે આક્રમકતાથી વિરોધ નોંધાવી આ પૈકીની 2 કરોડની ગ્રાન્ટમાં સભ્યોમાં વહેંચવા માટેનું સૂચન કર્યું હતું. જોકે બહુમતીના જોરે આ વાતને સભાએ ફગાવી હતી. ખાસ તો જિલ્લા પંચાયત વડોદરાની આજરોજ સામાન્ય સભા હતી અને બજેટ માટેની ખાસ મિટિંગ હતી. એ મિટિંગમાં વિરોધ પક્ષના સભ્યોએ 2 દિવસ પહેલાં સૂચનો કરેલા, કેમ કે નિયમ મુજબ દરેક સભ્યને આ જિલ્લા પંચાયતના બજેટની એક કાચી બુક આપવામાં આવતી હોય છે અગાઉથી. એનો અભ્યાસ કરીને જે તે સભ્ય પોતાના સૂચનો જિલ્લા પંચાયતના પ્રમુખ સાહેબને, જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આપી શકે. એટલે અમે આ બુકનો અભ્યાસ કરીને જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી સાહેબને, પ્રમુખ સાહેબને સૂચનો કરેલા. ખાસ તો મેઇન વિકાસ ક્ષેત્ર જે એમને નાણાં ફાળવેલા છે એ દરેક સભ્યને જે 5 લાખ રૂપિયા સભ્ય ફી મળે છે અને એ જે ગ્રાન્ટ 5 લાખની મળે એ પોતાના વિસ્તારમાં વિકાસ માટે વાપરી શકે. પણ છેલ્લા 4 વર્ષથી
જિલ્લા પંચાયતના દરેક સભ્યને સ્વબંધુની ગ્રાન્ટ મળી નથી. તો આજે 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ સરકાર પાસે બાકી પડે છે. એટલે અમે એમને કહ્યું કે ભાઈ તમે 12 લાખ રૂપિયા જે ગ્રાન્ટ દરેક સભ્યને આપો છો એ જગ્યાએ તમે 20 લાખ રૂપિયા આપો. અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ જે 4 કરોડ 50 લાખ રૂપિયા ગ્રાન્ટ પોતાની પાસે રાખી છે એમાંથી 2.5 કરોડ પ્રમુખશ્રી પોતાની પાસે રાખી શકે, પોતાના આખા જિલ્લામાં ગમે તે જગ્યાએ વાપરી શકે. પણ બાકી જે 2 કરોડ રૂપિયા ગ્રાન્ટ છે એ જિલ્લાના જે 34 સભ્યો છે પંચાયતના એમને ફાળવવામાં આવે તો ખૂણાના છેવાડાનું જે ગામ હોય એ ગામ સુધી જિલ્લા પંચાયતનો સદસ્ય વિકાસ કરી શકે. તેમ છતાં આજે અમારી વાત છે એ વાત માનવામાં આવતી નથી. વિરોધ પક્ષના સભ્યોએ તો લેખિતમાં જ સૂચનો એમને અગાઉથી આપેલા હતા, તેમ છતાં એક પણ સૂચનને માન્ય એમને રાખ્યું નથી. કેમ કે અમારા સૂચનો જો માન્ય રાખે તો એમને એવું લાગે કે ભાઈ અમારી બહુ મોટી ભૂલો થઈ છે, એટલા માટે એ સૂચનો માન્ય રાખતા નથી. અમારું બજેટ એ જ સર્વસ્વ, પણ અમે જે વિગતવારના 16 મુદ્દા સહિત એમને લખીને આપેલો હતો પણ એક પણ મુદ્દો આ બજેટમાં એમને લીધેલ નથી. એટલે જિલ્લાના જે તમે આપ જોશો તો 248 ગ્રામ પંચાયતોમાં છેલ્લા 2.5 વર્ષથી ગ્રામ પંચાયતના ઇલેક્શન થતા નથી. વહીવટદારો જે વહીવટ કરે છે એ વહીવટદારો કોઈ ગ્રામ પંચાયતમાં તલાટી હોય છે, પૂરતો સમય આપી શકતા નથી અને ગામનો વિકાસ થતો નથી. એટલે જે આ સરકાર છે એ સરકાર એવું કહે છે કે 1 નેશન 1 ઇલેક્શન, તે એક દેશમાં એક ઇલેક્શન, પણ છેલ્લા 2.5 વર્ષથી ગ્રામ પંચાયતોનું ઇલેક્શન જો કરાવી શકતા ન હોય તો પછી આખા દેશમાં લોકસભા અને વિધાનસભાના ઇલેક્શનો એક સાથે કેવી રીતે કરાવી શકશે? એટલે અમારો એ પણ પ્રશ્ન હતો કે ભાઈ તમે આજે આ સામાન્ય સભામાં એક મુદ્દો અમારો લો અને ગ્રામ પંચાયત 248 ગ્રામ પંચાયતનું જે 2.5 વર્ષથી ઇલેક્શન થયા નથી એ તાત્કાલિક ધોરણે ઇલેક્શન થાય, જેથી કરીને જિલ્લાનો વિકાસ આગળ વધી શકે. અને આમ વડોદરા જિલ્લાના સર્વાંગી વિકાસ થાય એના માટે હંમેશ વિરોધ પક્ષે બધા સૂચનો આપેલા છે. વિરોધ પક્ષે અમારી તાકાત બતાવી છે અને જિલ્લા પંચાયતનું જે બજેટ છે એ બજેટ માત્ર ને માત્ર પેપર પર છે. એમનો જે વિકાસ થવો જોઈએ સર્વાંગી વિકાસ, એવો જિલ્લાનો સર્વાંગી વિકાસ થતો નથી. તમે સ્કૂલોમાં જાઓ, આંગણવાડીમાં જાઓ, પંચાયતોમાં જાઓ, જર્જરિત થઈ ગઈ છે, રિપેરિંગ કરાવી શકતા નથી અને જે નાણાં ફળવાવા જોઈએ એ નાણાં પણ એમને ફાળવ્યા નથી. એટલે આડેધડ જ આ નાણાં વેડફવા માટે કોઈપણ જાતનું આયોજન વગર, કોઈપણ જાતની મિટિંગ કર્યા વિના જિલ્લા પંચાયતનો એકમાત્ર નિયમ એવો છે ગુજરાત પંચાયત એક્ટમાં કે 31 માર્ચ પહેલાં બજેટ તમારે મંજૂર કરી અને વિકાસ કમિશનને મોકલી આપવાનું. એટલે માત્ર કાગળ પર કરવા ખાતરનું જ બજેટ એમને આ મંજૂર કર્યું છે. બજેટમાં જે જિલ્લાનો જે સર્વાંગી વિકાસ થવો જોઈએ, નાના ખેડૂતો છે, વેપારીઓ છે, બાળકો છે, વિદ્યાર્થીઓ છે, એમને જે નાણાં જિલ્લામાં ફરવાવો જોઈએ એ ફરવાયા નથી. આ નાણાં સરકાર આપતી નથી. જે પબ્લિક છે, જે ગામના વિસ્તાર છે તેનું મહેસૂલ લેવામાં આવે છે, પાણી વેરો લેવામાં આવે છે, નાના વેપારીઓ પાસે જીએસટી ટેક્સ લેવામાં આવે છે અને એ જે ટેક્સના નાણાં આવે છે એ ટેક્સના નાણાંથી આયોજન કરવામાં આવતું હોય છે. જ્યારે જિલ્લા પંચાયત એવું આયોજન કરે તો દરેક વર્ગને, દરેક સમાજને, દરેક જ્ઞાતિને આગળ લઈ અને દરેકનો સર્વાંગી વિકાસ થાય એવું ઈચ્છવું જોઈએ. પરંતુ આ જિલ્લા પંચાયતના સત્તાધીશોએ સારી રીતે વિકાસ થાય એવું ઈચ્છતા નથી. જેથી જિલ્લા પંચાયતનું આ જે બજેટ છે એ બજેટ જે અમારો વિરોધ છે અમારોમાં, અને આ જે બજેટ છે માત્ર કાગળ પર છે અને જિલ્લાનો જે સર્વાંગી વિકાસ થવો જોઈએ એ સર્વાંગી વિકાસ આ બજેટથી થઈ શકે નહીં. વડોદરા જિલ્લા પંચાયતની આજે મળેલી બજેટની સામાન્ય સભામાં મંજૂર થયેલા બજેટ અને હાથ ધરવામાં આવેલી સભાની પ્રક્રિયા અંગે જિલ્લા પંચાયત વડોદરાના પ્રમુખ ગાયત્રીબા મહિડાએ મીડિયાના માધ્યમોને વિસ્તૃતમાં માહિતી આપી હતી. વડોદરા જિલ્લા પંચાયત દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિકસિત ભારત 2047નું જે લક્ષ્યાંક છે તેને આજે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર નવી યોજનાઓ થકી છેવાડાના માનવીને, ગામજનોને દરેક નવી સુવિધાઓ મળી રહે તેમજ ગામનો વિકાસ થાય. તેમજ આજે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા સરકારશ્રી તરફથી જે પણ ફંડ મળે છે તેમાં એક ખૂટી કડી પૂર્ણ કરવાનો આજે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા એક આ બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે. આજે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા વિકાસ ક્ષેત્રે જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ દ્વારા સૂચવેલ વિકાસના કામો માટે 2025-26ના વર્ષના બેઠક દીઠ 12 લાખ રૂપિયા લેખે રૂપિયા 4 કરોડ 8 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. તેમજ જિલ્લાના વિકાસ માટે લોકહિતના કાર્યો માટે 4 કરોડ 50 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. આમ શિક્ષણ, આરોગ્ય, સમાજ કલ્યાણ,
ખેતીવાડી બાંધકામ ક્ષેત્ર જેવી મહત્વની પાયાની સુવિધાઓ માટે ભાર મૂકીને આજે આ વખતે જિલ્લા પંચાયત દ્વારા વિકાસના તરફ લઈ જવા માટે અંદાજપત્રમાં ₹38 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રમુખશ્રીના લોકહિતાર્થના ગ્રાન્ટ માટે અમે જ્યારે પણ કોઈ પણ ગામમાં જતા હોય, કોઈ કાર્યક્રમમાં જતા હોય ત્યારે ગ્રામજનોની તેમજ સરપંચોની અમારી પાસે એક અપેક્ષા હોય કે ગામના વિકાસમાં જિલ્લામાંથી કોઈ ફાળો મળે અને એનાથી લોકહિતના કામો વધે. આજે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત સરકાર છેવાડા માનવીના વિકાસ માટે આટલી પ્રગતિશીલ થઈ રહી હોય ત્યારે સરકારશ્રી તરફથી વિવિધ ક્ષેત્રમાં સરકારી ફંડ મળતો રહે છે. તેમાં એક વડોદરા જિલ્લા તરફથી ખૂટતી કડી પૂર્ણ કરવાનું કામ આજે વડોદરા જિલ્લા પંચાયત કરી રહી છે. આ જે રકમની ગ્રાન્ટની ફાળવણી પ્રમુખ તરીકે કરવામાં આવી છે એ દરેક જિલ્લા, વડોદરા જિલ્લાના દરેક તાલુકાઓમાં દરેક ક્ષેત્રના વિકાસના કામોમાં ફાળવણી કરવામાં આવશે. આ ગ્રાન્ટ એટલા માટે છે કે વિકાસના કડીમાં જે પણ કામો ખૂટ્યા છે એ કડી આપણે આ ગ્રાન્ટ થકી એ કાર્યો પૂર્ણ કરીશું. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.